અમારે પાર્ટી કરવાની છે. વાડીએ શેનો પ્રોગ્રામ છે કઈ ખબર નથી. શીખવું જરૂરી છે. અને આમ તો વાડી હોય ને એ ભાગ્ય કોઈક વ્યક્તિ એવા છે કે એનો પ્રોગ્રામ નહીં ફાવતો હોય. દાળ બનાવવાનું શરૂ કરી દીધું છે. દાળ આપણે નથી બનાવવું બાકી અને બધી વસ્તુ તૈયાર કરી નાખી છે. દાળ બનાવવાની મસ્ત ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ફૂલ મસ્ત બને શીખી લેવાનું છે. એવું છે. હા આ શીખી લેવાનું છે. જો આ જે મીણાકારી છે ને એ આપણે કરવાની છે. આપણે જો ઘણી બધી ટ્રાય મારી પણ નો મજા આવી. કાંઈ નહીં, આપણે નથી શીખવું. આપણે જે હીરા ઘસી છે ને બરાબર છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધે મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત અત્યારે વી આવ્યા છીએ આપણે નવી જગ્યાએ, નવા લોકેશને અને નવા એરિયામાં. તો આ ફોર વ્હીલમાં બેસીને આપણે વી આવ્યા. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે. તમે પણ બધાય મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત આપણે વાડીએ આવી ગયા છે, વાડીના લોકેશન ઉપર, અને વાડીએ જમવાનું છે. આપણે રોહિતભાઈ એમની વાડીએ લઈ આવ્યા છે અને આ પ્રોગ્રામ કરવાનો છે, પાર્ટી કરવાની છે. હા, અહીં વાડીએ અમારે પાર્ટી કરવાની છે. વાડીએ શેનો પ્રોગ્રામ છે કઈ ખબર નથી. કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો ને આગળ તમે જોતા જજો. અને આગળ બહાર હતા ને જાહું આપણે અંદર. તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો એટલે તમને મજા આવશે. નવા જગ્યાએ જાહું. અને ફેનિલભાઈ જો ઘરેથી બેટ લઈને આવી ગયો. જો ક્રિકેટ રમવાનું મસ્ત શાનદાર લોકેશન છે, મસ્ત વાડી છે. અને આ એમની વાડી છે. જો ઝાડવું મસ્ત છે. આ એમનું મકાન ને ઈ છે બનાવેલું. બધી ઓલ સુવિધા અહીંયા વાડીએ, કાંઈ ઘટે નહીં. તો હારો હવે થોડીક વસ્તુ અમારે લેવા જવાનું છે એમના ગામમાં. તો હવે જઈએ ત્યાં. મારું ફેમિલી જો રોહિતભાઈના ગામમાં હતા, આપણે આવી ગયા. એનું ગામ જોવા આવી ગયા. જો મસ્ત ગામ છે. આ મંદિર છે અને અહીં ગાડી ઊભી છે. અહીં અમારે ટમેટા લેવાના હતા, ટમેટા લેવા આવી ગયા રોહિતભાઈને. ગામ જોવાનો હતો ને મોકો મળી ગયો. બોલો, રોહિતભાઈનું ગામ જોવાનું મજા આવી ગયો. સારું ફેમિલી જો મસ્ત બધી વસ્તુ આપણે લઈને આવ્યા છે. ટમેટા, મરચા, કાકડી અને આ ઘરનું જો લસણ આવી ગયું. કા હવે તો કે શેનો પ્રોગ્રામ કરવાનો છે એમ? કારીગર કોણ છે? રોહિતભાઈ ને એમના વાઈફ રિંકલબેન, આ બે જણા છે. ના ભાઈ, આપણે નથી આવતો. આરામ છે. આપને કોઈ ચા બનાવતા નથી આવડતો. ખોટું ચા કેવું, આપને નથી આવડતું. બાકી હકીકત શીખવું જરૂરી છે. અને આમ તો વાડી હોય ને એ ભાગ્ય કોઈક વ્યક્તિ એવા છે કે એનો પ્રોગ્રામ નહીં ફાવતો હોય. જો અહીં મસ્ત તૈયારી કરી દીધી છે. અહીં બધી તેલ આવી ગયું જાય, બધું મસ્ત ગ્રેવી બનાવવા મળ્યા છે. કાંઈ નહીં, આગળ હવે જોઈ એમ વઘાર કરીને વિડીયો લઈ જાય. કાંઈ વાંધો ના. હાલો વાડીએ તો હવે નકર પ્રોગ્રામ વાડીએ 8 દિનમાં 2 વાર પ્રોગ્રામ. હા એમ શું વાત છે? કાંઈ નહીં, આજે આપણે ઘણા વર્ષ પછી આજ વાડીનો પ્રોગ્રામ માનવાનો છે આપણે. તો જો આપણે ફાઇનલ દાળ બનાવવાનું શરૂ કરી દીધું છે. દાળ આપણે એમથી બનાવવું બાકી અને બધી વસ્તુ તૈયાર કરી નાખી છે. દાળ બનાવવાની છે રોહિતભાઈને. તો રોહિતભાઈ વઘાર કરવા માંડ્યા. કેવડું તપેલું મૂકી દીધું મોટું જબર. રોહિતભાઈ મસ્ત દાળ બનાવશે ને આજે આપણે ખાવાની છે ને રોહિતભાઈને દાળ બનાવવાની છે. એમાં દાળ બાફી નાખી, કાંદા ટમેટાની ગ્રેવી, મસ્ત આદુ મરચાની ગ્રેવી લઈ લીધી. ફૂલે ફૂલ બધે મસાલો કરી નાખ્યો તૈયાર. અને રિંકલબેન અહીં કાસુ બનાવે છે. કા એ સ્લાડ બનાવે છે. તો હાલો આપણે સ્લાડ કરી સુધારવા લાગીએ એટલે બની જાય હારો. રોટલા બનાવવાના બાકી છે હજી. રોટલા બનાવવાના છે. રોટલા પછી બનાવી નાખશું. એટલે દાળનો વઘાર કઈ રીતના કરીને આપણે જોઈ લઈએ. તો ક્યારેક આપણે બનાવવા થાય એમ બધી મિક્સ દાળ બનાવી છે સરસ. ફેમિલી જો મસ્ત વઘાર કરી નાખ્યો છે. ચાલુ કરી દીધું છે કામ વઘાર કરવાનું. જો ફેમિલી જો મસ્ત ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ફૂલ મસ્ત બનાવી નાખી છે અમારા રોહિતભાઈએ. મહેનત એટલે ડેન્જર કરી હો ભાઈ તમે. હે અમાર રોહિત નથી. શું વાત છે? અને પાકા કારીગર હો. અને આ છે ને રોહિતભાઈ તો મને ડખા કરાવશે. મને અહીંયા બાજુમાં બેહાડ્યો, મને શીખવાડ્યું. બોલો, હવે ઘરે જઈને આ મારી પાસે બનાવડાવશે. અમારે છે ને ફૂલ રેસીપી બનાવવાની છે. આ શીખી લઈને એટલે ઘરે જઈને વિડિયો સ્પેશિયલ બનાવવો છે ડાયરેક્ટ. સાચી વાત છે. કાંઈ નહીં, જો હમણાં દાળ નાખી દેવાની છે, મસ્ત બનાવી નાખવાની છે. નાખી દે.
જો દાળ નાખી દીધી છે આપણે. એક નંબર બની જવાની છે. હમણાં બની જાય એટલે જોઈએ. સારું ફેમિલી જો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધા છે. જો મારે બધે રોટલા જ બનાવવાના હોય. હા એ જો રિંકલ બેન. એટલાના કારીગર હોય એટલે રોટલા બનાવવા પડે ને. એટલે તમે બનાવો જ છો ને? હા હોય ઈ બનાવે ને હું જડાવતી જાઉં. એવું છે. જો આ બે બેનું જો હારે ખપીને આજ તો શું વાત છે. કાંઈ નહીં, અમે બધા જો અહીંયા અમારા બધા જમવાની વાટે બેઠા છીએ. જો અહીંયા કાંઈ નહીં, ઝડપથી બનાવી રાખો હાલો, એટલે ભૂખ લાગી છે બહુ. અને આ દાળનું તપેલું છે ને ખાલી કરવાનું છે. જો કેટલી બધી બનાવી. ખાલી કરવાનું ભરેલું છે. જમવાનું છે 6-7 જણાને, એટલે દાળનું તપેલું બનાવી નાખ્યો ભાઈ અમારે. હમણાં ઉપડી જાય બધી. કાંઈ નહીં, હમણાં ટેસ્ટ કરીએ. આમ તો ટેસ્ટ તો કરી લીધો છે, એક નંબર બની છે. જમવા બેસી ત્યારે ખ્યાલ આવશે. સારો ફેમિલી, આપણે દાળ બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, મસ્ત મજાની બની ગઈ છે. હવે બધા અહીંયા જમવા બેસી જશે. જો કેટલી બધી બનાવી નાખી છે. જો રોટલા આવી ગયા છે, સલાડ બની ગયો છે. તો એ બધા મસ્ત જમવા મળ્યા છે. અને હવે આપણે છે ને ભાણામાં લઈ લેવાની છે દાળ. તો સારું ફેમિલી, જો ફૂલ ભાણું થઈ ગયું છે તૈયાર. દાળ છે, રોટલી છે, રોટલો છે, પાપડ છે, સલાડ છે, મરચાં છે અને છાશ. અને અમારા રોહિતભાઈ ચાલુ કરી દીધું છે કા છોડવાનું. ઘટે નહીં. કાંઈ નહીં, સારું ફેમિલી, હવે આવી જાવ બધા જમવા. તો જો ફેમિલી આપણે જમવા ગયા તા વાડીએ, તો જમીન એવા છે પ્રોગ્રામ કરીને મસ્ત ફૂલે ફૂલ ખવાઈ ગયું છે. અને આપણે અહીંયા આવ્યા ને તો અહીં જો બંગડી ને એવું બધું છે. આ મીણાનું કામ કરે છે, તમને હું બતાવું કેટલી બધી બંગડી છે. મસ્ત મસ્ત. ઓલી હાથમાં લેવામાં કાંઈ જોડે. હવે આપણે આ કામ કરવાનું છે, આ શીખી લેવાનું છે. એવું છે. હા, આ શીખી લેવાનું છે. જો આ જે મીણાકારી છે ને એ આપણે કરવાની છે. આ જો ઓલી દે આ ઈ છે ને મીના વગર. આ વસ્તુ આપણે કરવાની છે. આ મીણા વગરની છે કા? આ જો આ છે ને આ મીણાકારી વગર છે. હમણાં હું આગળ બતાવું. જો આ જગ્યાએ છે ને મીણા પૂરવાના આવે. જો અહીંયા તો હવે આ કામકાજ આપણે લઈ લેવાનું છે રોહિતભાઈના હાથમાંથી. એવું છે. હવે એનો ધંધો આપણે લઈ લેવાનો છે. તો તમે અહીંયા આવતા રહ્યો બીજું હું. એક નંબર કામ છે મસ્ત. બાકી પણ બંગડી કેટલી છે આમ તો જો. કેટલી આપે છે ઈ તો જો. યા ડાયમંડ ના. ચમકે બહુ રાતના તો બહુ ચમકે. એમ લાઇટિંગ હોય ને એમ ચમકે. હા મસ્ત લાગે. અહીં તમને કાલ આ ઓલું કારખાનું ભર્યું છે ને ત્યાં લઈ જાય નવી. આ કામ કેટલા ટાઈમ થી કરો રોહિતભાઈ તમે? આમ તો વર્ષો ત્યાં કરી. હે કેટલાય વર્ષ થઈ ગયા. છે. પણ નોખું આમાં જો મીનાનું આવે, પછી રેવવાનું આવે, તમને જોયું ન એવું અલગ અલગ કામ આવ્યા કરે કા? આખું રાજકોટ હે ને આખું રાજકોટ ની આજુબાજુમાં 100 કિલોમીટર જાય આ કામ. આમાં ક્યાં બાબરા બોટાદ સુધી તમે ગયા હતા ને બોટાદ સુધી આ કામ જાય છે. જો આ રીતના કામ કરે છે. આને કરવાનું છે કા? તમારે રહેવું નહીં? હા, આપણે બસ કાલથી આપણે આજ શીખવાનું કામ કરવાનું છે. આમ જો ને સુંદરી એને આમ આ બાજુ ભર્યું અત્યારે બેહી જાવ હાલો. અને આથી કામ કરી દેવાનું. હા આ બધા એમના કેમિકલ છે. હા, એ બધા કેમિકલ મિક્સ કરવાની આવે. ચોટાડો. હા, એમાં ફોનમાં નાખ દેવાનું જો ઝીણું કામ ઘણું આવે કા? હાવ ઝીણું ઝીણું જ નથી લાગતું. આવ ઝીણું આવે જો આમાં સોલ આવે તમે ઓલા મૂર્તિ બતાવ્યો હા એ સોલ કામ હોત આવે કે મીનાનું ઉપર ડાયમંડ ચોટાડવાનું બધું નોખું નોખી પ્રોસેસ આવે તો સેલા આમાં નાખી દે એટલે પીરી થઈ જાય. આ હોય કાળી ભમર અત્યારે નહીં હોય ને તો બતાવવા કાળી ભમર હોય આ ગોળ પર નાખી દે એટલે ગોળ થઈ જાય. મસ્ત. કાંઈ નહીં, તો રોહિતભાઈ આ રીતના મીણાનું ને આ બંગડીનું કામ કરે છે ઇન્વિટેશન. અને આપણા માટે તે ઘણી બધી બંગડી મોકલી હતી એટલે મેં તો એક ભરશે. જોઈ લે, આ તો ફટાફટ ભરાઈ દે. હા લે, આપણે રોજનું કામ કરતા હોય કે નહીં એટલે આ ભરાઈ ગઈ. મેં તો કીધું આટલી બધી બંગડી ક્યારે ભરે. ઘણા આમાં ઓટોમેટિક બધી જોયું ને. લે અત્યારે ઝડપી જમાનો છે. આ ભરી દીધી. શું વાર લાગી? પેલા અમે એક બંગડી કરતા લાકડીયું કાઈ નહોતી ત્યાં કોણ નહોતા. હવે તો ઝડપથી હા, આ રીતના બંગડી બધી ભરી લીધી. હવે તમે ઊભા થાવ નહીં. ભરાય.
એને હજી મીનો પૂરવાનો સ્કોન બનાવી દે એટલે પૂરવાનો બધું આ કામ આપણે મારી યાર મને તું શીખવાડી ને સારું ફેમિલી જો આપણે બધું મટીરિયલ બધું શીખતા થા ને જો અહીંયા પણ શીખવામાં ટ્રાય તો ઘણી મારી પણ નો સેટિંગ આવ્યું આપણે શું ડાયમંડના કારીગર રહે ને આવું ન ફાવે તો આપણે જો ઘણી બધી ટ્રાય મારી પણ ન મજા આવી કાંઈ નહીં આપણે નથી શીખવું આપણે જે હીરા ઘસીએ છીએ ને બરાબર છે તો સારું ફેમિલી આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય